મંથન કરતા નથી અને મંથન નથી કરતા એટલે ક્યારેય માખણ નથી મળતો, બસ છાસમાં જ ખુશ. આપણે છાસમાં ખુશ રહીએ કેમ કે આપણને છાસ વગર ચાલે જ નહીં. કાઠિયાવાડીને માખણ મંથન કરવાથી મળે અને ભરદ્વાજ ઋષિએ મંથન કર્યું. યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યો કે રામ કોણ છે? એક રામ અવધેશ કુમારા, તિન કર ચરિત વિદિત સંસારા, નારી વિરહ દુઃખ લહેહુ અપારા, ભય રોષ રન રાવણ મારા. ભરદ્વાજજી પૂછે છે કે મેં જે રામની કથા સાંભળી છે એ રામ તો અવધેશ કુમારા, અવધના રાજકુમાર. એક રામ અવધેશ કુમારા, તિન કર ચરિત વિદિત સંસાર. એમના જીવન ચરિત્રને તો આખો સંસાર જાણે છે. પણ હે ઋષિવર, એ રામ જેમને નારી વિરહ દુઃખ લહેવો અપારા, ભયવ રોષ રન રાવણ મારા, જેમણે નારીના વિરહ માટે અનેક પ્રકારના કષ્ટ સહ્યા, વનમાં ભ્રમણ કર્યું અને જ્યારે ખબર પડી કે રાવણ દ્વારા મારી સ્ત્રીનો, મારી પત્નીનો હરણ થયું છે તો ક્રોધ આવવાથી રાવણનો વધ કર્યો. ભયવ રોષ રન રાવણ મારા. ઉસ એ યુદ્ધના મેદાનમાં રાવણને ક્રોધમાં જેને મારી નાખ્યા એ રામના જીવન ચરિત્રને તો આખો સંસાર જાણે છે. પણ મારે જે રામને જાણવા છે એ રામ જેનું તમે ધ્યાન કરો છો અને જે રામ દરેકના હૃદયમાં રહેલા છે, જે રામ આપણા આત્મામાં સમાયેલા છે. અને એટલે તો આપણે આત્માને આત્મ રામ કહીએ છીએ. આત્મ રામ, આ આત્મા રામ છે. પણ આ આત્મામાં રહેલા રામને કઈ રીતે ઓળખવા? જે રામની રામાયણ છે એને તો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એને તો આપણે જાણીએ છીએ કેમ કે ટીવીમાં ઘણીવાર સિરિયલો જોઈએ રામાયણની, તો એ બધી આપણને ખબર છે. 4 ભાઈઓ હતા, બાળપણ વીત્યું અને પછી ધીમે ધીમે એમની અનેક લીલાઓ એમણે આ સંસારમાં ત્રેતા યુગમાં કરી. પણ જે રામ તમારા ને મારા હૃદયમાં રહેલા છે, જેને માટે જ્ઞાનીઓએ કહ્યું, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહારે ને સીધે બહારે ને સીધે ખોળે છે કન રે, બહારે ને સીધે ખોળે, બહારે ને સીધે ખોળે છે કન રે. હારે તારા ઘટમાં ખાણ હીરાની, હારે તારા ઘટમાં ખાણ હીરાની, હારે ને ગોત્યા વિના જ્ઞાની, હારે ને ગોત્યા વિના યોગનાની, ગરીબી નહીં મટવાની રે, ગરીબી નહીં મટવાની છે તન રે, ગરીબી નહીં મટવાની છે, ગરીબી નહીં મટવાની છે તન રે. હારે અજ્ઞાન તણાવ રોધે, હારે અજ્ઞાન
એને શીદ ખોળે, બહાર એને શીદ ખોળે છે કલર, બહાર એને શીદ ખોળે, બહાર એને શીદ ખોળે છે તનરે. હરે ગોવિંદ ગુરુ રે ગોતી, હરે ગોવિંદ ગુરુ લે ગોતી, મારે બની હંસ ચડી રે મોતી, હરે બની હંસ ચડી લે મોતી, જળકવાને નિજ જ્યોતિ રે, જળકવાને નિજ જ્યોતિ છે કલર, જળકવાને નિજ જ્યોતિ રે, જળકવાને નિજ જ્યોતિ છે તનરે. હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને શીદ ખોળે, બહાર એને શીદ ખોળે છે તનરે, બહાર એને શીદ ખોળે રે, બહાર એને શીદ ખોળે છે તનરે. તો માતાઓ બહેનો, ભજનમાં કાયમ ગાઈએ કે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને શીદ ખોળે ચેતન. હે ભાઈ, તારા ઘટમાં જ રામ છે, તારા તે ઘટમાં પિયુજી બિરાજે, અંતર પટ લેને ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલ. ભજનો તો આપણે ઘણા સાંભળીએ છીએ અને હંમેશા કહેતા હોઈએ છીએ કે હે જીવ, તારા ઘટમાં જે પિયુ પરમાત્મા બોલી રહ્યા છે, ડોલી રહ્યા છે, પણ એને જોવા માટે અંતર પટ લેને ખોલી. જ્યારે અંતરનો પડદો, અંતરનો દરવાજો ખુલશે ત્યારે એ અણમોલી વસ્તુ હૃદયમાં મળશે. પણ જો અંતરનો પટ જ ખુલ્યો નથી, અંતરના દરવાજા ખુલ્યા નહીં, રોજ તમે તમારા ઘરના મંદિરના પટ સવારે ખોલો છો, સાંજે બંધ કરી દો છો, પણ ભાઈ આના ક્યારે ખોલ્યા? આના તો બંધ જ પડ્યા છે. ભગવાનના મંદિરના પટ તો ખોલ્યા, પણ આપણા મન મંદિરના પટ ખોલ્યા નહીં. એને તો આપણે ભૂલી ગયા છીએ. એવો પડદો આપણે આગળ રાખી દીધો છે, જેના માટે ભજનમાં ગાયો કે હારે એના આડે હું પદ તાન્યો. હું પદનો પડદો, હું પદ એટલે અભિમાનનો પડદો, અજ્ઞાનતાનો પડદો આગળ રાખી દીધો છે. અને અજ્ઞાનતાનો પડદો હોય તો ઈશ્વર દેખાતા નથી. ઘટમાં રામ છે પણ નથી દેખાતા. ગાઈએ તો છીએ કે તારા ઘટમાં શ્રીનાથજી ને, તારા ઘટમાં ગોવિંદજી ને, કાનજી ને, બધું જ ગાઈએ. હારે તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, બધાઈને અંદર જ બેસાડ્યા છે ખાલી ગાવા માટે, પણ અંદર દેખાયા નથી. ગાય તો લીધું પણ અંદર દેખાયા નહીં. શા માટે? કેમ કે આપણે ખાલી ગાયું, સાંભળ્યો, પણ મંથન કર્યું નહીં કે આનો અર્થ શું છે. આપણા સંતોએ, જ્ઞાનીઓએ શ્રીનાથજીને પોતાની અંદર જોયા, રામજીને પોતાની અંદર જોયા, પિયુજીને પોતાની અંદર જોયા, અને ત્યારે ભજનો લખ્યા, ત્યારે સંતવાણી લખી. તો ભરદ્વાજ ઋષિ એ જ પ્રશ્ન કરે છે કે હું રામની જે રામાયણ બની છે એ રામને તો જાણું છું, એને તો આખો સંસાર જાણે છે, પણ હું એ રામને જાણવા માંગુ છું જે રામ મારા હૃદયમાં રહેલા છે, જે રામનું તમે હંમેશા ધ્યાન
સ્નાન કરો છો અને ત્યારે કહેવાય છે કે જ યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજ ઋષિને રામનું સ્વરૂપનું વર્ણન કરે છે અને કહેવા લાગ્યા કે રામ તો સચ્ચિદાનંદ છે, રામ તો બ્રહ્મ સ્વરૂપ છે અને રામ પ્રકાશ છે. રામમાં અંધકારનો નામો નિશાન નથી, કેવળ અને કેવળ સ્વયં પ્રકાશ એ જ રામ છે અને એ સ્વયં પ્રકાશ ક્યાંય બહાર નથી, આપણા ઘટમાં છે, આપણા હૃદયમાં છે. પણ એ સ્વયં પ્રકાશને જોવા માટે આ આંખોથી જોઈ શકીશું નહીં, એને માટે અંદર જોવું પડશે. ભરદ્વાજજીને તો યાજ્ઞવલ્ક્ય ઋષિ જેવા જ્ઞાની ગુરુ મળી ગયા તો એમને જવાબ આપી દીધા અને રામની ઓળખાણ એમના હૃદયમાં કરાવી દીધી. આપણે પણ જો એવા જ્ઞાની તત્વદર્શી ગુરુની પાસે જઈને પૂછીશું. આજે મહાકુંભમાં લોકો ખૂબ જાય છે, સ્નાન કર્યું સંગમમાં, પણ આપણે ક્યારે કોઈ સાધુ સંત, ત્યાં કેટલા અખાડા, કેટલા ટેન્ટ, કેટલા શિબિરો લાગેલી છે, કોઈને આપણે પૂછતા નથી કે મારે રામને મારી અંદર જાણવા છે. આપણે તો વિચાર કરીએ સંગમમાં ડૂબકી લગાવી દીધી એટલે ભાઈ બધાય પાપ ધોઈ નાખ્યા, ધોવાઈ ગયા. સારું છે સંગમ, જ્યાં ગંગા, જમુના અને સરસ્વતી ત્રણ નદીઓના એ પવિત્ર જળ પાપનો નાશ કરે એ આપણે બધા માનીએ છીએ, પણ સંતો કહે છે એ સંગમમાં નાહવાની સાથે સાથે તમે તમારા ઘટરૂપી સંગમમાં પણ નાહો. આ ઘટની અંદર પણ એના પિંગલાને સૂક્ષ્મણા નિરંતર જોડાઈને એવી અમી ધારા અંદર વહી રહી છે. એ અમી ધારામાં જેણે જેણે સ્નાન કર્યો એના તનના તો મનના પણ પાપ સમાપ્ત થઈ ગયા. બહારની નદીઓમાં સ્નાન કરીએ છીએ, તનના